નમસ્કાર દોસ્તો, આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગણિતની એકમ કસોટી જોવા જઈ રહ્યા છે. તારીખ છે 29/7/2024, ધોરણ 10. કયા ધોરણની? ધોરણ 10. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અહીંયા તમને પ્રશ્ન બેંકના ટૂંકા પ્રશ્નોની સમજૂતી સાથેનો આ વિડીયો છે. આગળ જોઈએ આપણે. પ્રશ્ન 1નો પહેલો પ્રશ્ન આપણી જોડે અહીંયા છે. એક નીચે આપેલ અવયવ વૃક્ષના આધારે x વત્તા yનું મૂલ્ય ખાલી જગ્યા છે. તો x અને yનું મૂલ્ય શોધી લઈએ અને પછી સરવાળો કરીએ. તો x પહેલા yનું મૂલ્ય 2 એકા 2, એટલે y બરાબર આપણને મળ્યા 2 મિત્રો. અહીંયા 5 2 એટલે થશે 10, એટલે x વત્તા y. તો xનું મૂલ્ય મળ્યું તો આપણને 10 અને yનું મૂલ્ય મળ્યું તો આપણને 2, એટલે આપણો જવાબ આવશે 12, ઓપ્શન બી. આગળ જોઈએ. હવે ખાલી જગ્યા એ અસમ્ય સંખ્યા નથી કીધું છે મિત્રો. આપણને અસમ્ય સંખ્યા નથી એટલે કઈ સંખ્યા હશે? તો સમય સંખ્યા. સમય સંખ્યા એટલે p છેદમાં q સ્વરૂપની સંખ્યા. અહીંયા વર્ગમૂળ નીકળતું નથી એટલે આ અસમ્ય સંખ્યા છે. આનું પણ વર્ગમૂળ નીકળતું નથી એટલે આ પણ અસમ્ય સંખ્યા છે. પાઈ એ તો અસમ્ય સંખ્યા જ છે. 25 જેનું વર્ગમૂળ અહીંયા કેટલું આવે છે? 5, અને 5ના છેદમાં 1 લખી શકીએ એટલે આ સંખ્યા છે સમય સંખ્યા, એટલે આપણો જવાબ આવશે સી. અહીંયા ત્રીજા નંબરનો પ્રશ્ન, 70 અને 125ને ભાગતા શેષ 5 અને 8 મળે તેવા મહત્તમ પૂર્ણાંક ખાલી જગ્યા છે. તો જ્યારે મિત્રો મહત્તમ, વધારે આવા શબ્દો આવે ત્યારે આપણે અહીંયા શોધવાના રહેશે, ગુસાઅ શોધવાના રહેશે. પરંતુ અહીંયા 70 આપેલા છે અને બીજા છે 125. તો 70માંથી હું પહેલાં 5 બાદ કરીશ એટલે જવાબ આવશે 65, અને 125માંથી 8 બાદ કરીએ એટલે જવાબ આવશે 117. તો 65 કયા ઘડિયામાં આવશે મિત્રો? તો 13 ગુણ્યા 5, અને 117 એટલે 13 ગુણ્યા 9. તો બંનેમાં કોમન સંખ્યા 13 છે અને ઘાત પણ 1 છે એટલે 13 જવાબ આવશે, એટલે ઓપ્શન એ જવાબ આવશે મિત્રો. આગળ જોઈએ આપણે. 4 નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. 20a ની 2 ઘાત અને b અને 30a bની 2 ઘાતનો ગુસાઅ ખાલી જગ્યા થાય. હવે ગુસાઅ શોધવાનો છે મિત્રો. તો સૌ પ્રથમ અહીંયા ગુસાઅ એટલે કોમન સંખ્યા અને ઘાત કેવી આવશે? નાની આવશે. તો ઘાત નાની એટલે a ની 2 ઘાત અને a એટલે કોમન સંખ્યા આપણી a છે એટલે a અને b. તો અહીંયા b ની 1 ઘાત અને b ની 2 ઘાત, પરંતુ નાની ઘાત એટલે અહીંયા b આવશે. ચલો a અને b જોઈએ. a અને b વાળો જવાબ એક જ છે આપણી જોડે. આ બધામાં ઘાત આપેલી છે એટલે આ બધા કોઈ જવાબ આવશે નહીં, એટલે સીધો આપણો જવાબ એ. આગળની આ 20 અને 30 એ સંખ્યાનો ગુસાઅ શોધવાની જરૂર પડશે નહીં મિત્રો. આગળ જોઈએ 5મા નંબરનો. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ ખાલી જગ્યા છે. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એટલે મિત્રો કઈ સંખ્યા રહેશે? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો એ આવશે 2, અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા એટલે આવશે 4, એટલે 2 ની 2 ઘાત અને 2. તો આ બંનેનો લસાઅ શોધવાનો છે. તો લસાઅ માટે બધી જ સંખ્યાના ઘાત મોટી એટલે અહીંયા 2 ની 2 ઘાત એટલે આપણો જવાબ આવશે બી, 4. આગળ જોઈએ મિત્રો. તો નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલા નંબરમાં છે લસાઅ 2x 3x 5x ખાલી જગ્યા જ્યાં x એ ધન પૂર્ણાંક છે. તો અહીંયા જુઓ મિત્રો, જોઈને ગભરાવવાનું નથી. અહીંયા x અને x આપેલા જ છે એટલે આપણે આ 3નો ગુણાકાર કરી દઈએ. 3 2 6, 6 ગુણ્યા 5 એટલે 30, એટલે આપણો સાચો જવાબ 30x. આગળ જોઈએ. બે સંખ્યાઓ 3:4 પ્રમાણમાં છે એટલે આપણે ધારી લઈએ. અહીંયા પ્રમાણ એટલે શું કહેવા માંગે છે? તો બે સંખ્યાઓ હશે, એ બંને સંખ્યાઓમાં 3ના જોડે કોઈ ગુણક ગુણાયેલો હશે અને 4ના જોડે કોઈ ગુણક ગુણાયેલો હશે, એટલે બંને સંખ્યા આપણે ધારી લઈએ 3x અને 4x છે, બરાબર. તો તેમનો લસાઅ કેટલો આપેલો છે મિત્રો? આપણને લસાઅ આપણને આપેલો છે 120 આપેલો છે. તો અહીંયા જોઈએ, આ બંનેમાં કોમન સંખ્યા કઈ છે મિત્રો? તો
એક્સ છે તો એ આપણો ગુસાઅ કહેવાશે. એટલે આપણને ખબર છે બંને સંખ્યાનો ગુણાકાર બરાબર લસાઅ ગુણ્યા શું થાય છે ગુસાઅ. તો ગુસાઅ આપણને કેટલો મળ્યો એક્સ. ચલો હવે આપણે એક્સની કિંમત શોધવાની છે. તો એના માટે આપણે શું કરીશું તો અહીંયા જોઈએ આપણે તો 3x ગુણ્યા 4x તો 3 4 12. હવે શું થશે મિત્રો તો એક્સનો વર્ગ બરાબર 120 એક્સ થશે. ચલો હવે આ 12ના છેદમાં લઈએ તો એક્સનો વર્ગ બરાબર 120 એક્સ છેદમાં 12. તો 12 નીકળી ગયા એટલે એક્સનો વર્ગ બરાબર 10 એક્સ જવાબ આવ્યો. હવે આ એક ઘાત નીચે એટલે અહીંયા એક્સ બરાબર આપણો જવાબ આવશે મિત્રો 10 જવાબ આવશે. કેટલો જવાબ આવશે 10. હવે આ એક્સ જોડે ગુણીએ એટલે પહેલી સંખ્યા થશે 10 ગુણ્યા 3 એટલે 30 અને બીજી સંખ્યા થશે 10 ગુણ્યા 4 એટલે 40. બંનેનો સરવાળો કીધો છે મિત્રો આપણને. તો સરવાળો કેટલો થાય મિત્રો તો સરવાળો 70 થાય. તો આપણો જવાબ આવશે 70. આગળ જોઈએ મિત્રો દાખલા નંબર 3. તો આ મિત્રો લસા શોધવાનો છે એ આપણે જાતે શોધીશું. લસા આવડે એવો છે. ચલો હવે આગળ જોઈએ. બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ ખાલી જગ્યા છે. તો આપણને ખબર છે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ અવિભાજ્ય સંખ્યાઓ હોય એમાં કોમન સંખ્યા 1 રહેશે એટલે અહીંયા આપણો સાચો જવાબ આવશે 1 મિત્રો. આગળ જોઈએ 5 નંબરમાં 98ના અવિભાજ્ય અવયવો પાડો. તો આ જોઈ લેવાના છે આ અવયવોમાં કોનો ગુણાકાર 98 થાય છે. આપણો જવાબ અહીંયા 7નો 2 ઘાત છે એટલે 49 ગુણ્યા 2 એટલે 98 થાય એટલે 2 ગુણ્યા 7ની 2 ઘાત. આગળ જોઈએ મિત્રો તો ગુસાઅ 32 અને 81. તો આ બંનેમાં કોમન સંખ્યા 1 જ છે એટલા માટે આ વિધાન કેવું છે સાચું. અહીંયા ગુસાઅ બંનેનો શોધશો તો 1 જ મળશે એટલે જવાબ સાચું. કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસાઅ ab ગુણ્યા લસાઅ ab બરાબર a ગુણ્યા b આ સૂત્ર જ છે મિત્રો. એટલે અહીંયા જવાબ આવશે સાચો. અહીંયા અસમ્ય સંખ્યા છે સાચું કે ખોટું તો અહીંયા જુઓ મિત્રો સૂત્ર આવે છે a માઇનસ b અને a પ્લસ b એટલે જવાબ આવશે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર એટલે a બરાબર વર્ગમૂળમાં 3 અને એનો વર્ગ ઓછા વર્ગમૂળમાં 5નો વર્ગ વર્ગમૂળ નીકળી ગયા એટલે 3 ઓછા 5 એટલે જવાબ આવશે -2. છેદમાં 1 લખી શકાય એટલે આ સંખ્યા કેવી છે તો સમય સંખ્યા છે પરંતુ અહીંયા આપણને અસમય સંખ્યા કીધી છે એટલે આ વિધાન ખોટું. આગળ જોઈએ સમય અને અસમય સંખ્યાઓના સરવાળા કે તફાવત અસમય હોય છે તો આ વિધાન સાચું. અહીંયા જોઈએ 3.14 એ અસમય સંખ્યા છે તો આ વિધાન કેવું છે ખોટું. કેમ તો આ 3.14 એટલે 314 છેદમાં 100 લખી શકાય અને આના આપણે p છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ એટલે આ વિધાન કેવું છે સમય પરંતુ આપણને અહીંયા અસમય કીધું છે એટલે ખોટું. તો પ્રશ્ન 2 એનો વિભાગ a એમાં આપણને અહીંયા વિકલ્પો આપેલા છે જોઈએ આપણે. તો બહુપદી y બરાબર p ઓફ x નો આલેખ આપેલ છે. તો શૂન્યની સંખ્યા જોવાની છે તો આલેખ 1 2 અને 3 વાર x અક્ષને છેદે છે એટલે આપણો જવાબ 3. આગળ જોઈએ સુરેખ બહુપદી 2x ઓછા 5 નું શૂન્ય ખાલી જગ્યા છે તો 2x ઓછા 5 બરાબર 0. 2x બરાબરની પેલી બાજુ જાય એટલે માઇનસ છે પ્લસ થાય. આગળ x બરાબર 5 છેદમાં 2 એટલે સાચો જવાબ આપણો 5 છેદમાં 2. દ્વિઘાત બહુપદી px બરાબર -x² + 3x + 4 નો આલેખ ખાલી જગ્યા છે. તો આ રીતના દાખલામાં મિત્રો જ્યારે જોવાનું આવે ત્યારે xના વર્ગનો સહગુણક જો તમને પ્લસ સંખ્યા મળે છે તો પરવલય ઉપરની તરફ ખુલ્લો પરંતુ અહીંયા xના વર્ગનો સહગુણક એ ઋણ સંખ્યા છે એટલે જવાબ આવશે આપણો નીચેની તરફ ખુલ્લો પરવલય એટલે આ રીતે થાય. આ આપણો સાચો જવાબ. અહીંયા જોઈએ હવે 4 નંબર. જો આલ્ફા અને બીટા એ બહુપદી px બરાબર x² - 3x + 2k ના શૂન્ય છે તથા આલ્ફા વત્તા બીટા આલ્ફા ગુણ્યા બીટા બંને સમાન છે તો કેની કિંમત શોધો. તો આલ્ફા વત્તા બીટા એટલે -b છેદમાં a અને ગુણાકાર એટલે c છેદમાં a નીકળી જશે મિત્રો.
ચલો માઇનસ બી એટલે માઇનસ બી એટલે -3 છે એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે ખાલી 3 બરાબર સી એટલે કેટલા છે તો 2k. હવે આ બે ભાગાકારમાં જાય એટલે k બરાબર 3/2 જવાબ આવશે મિત્રો. આગળ જોઈએ, બહુપદી આપણને આપેલી છે y² - y ની વાસ્તવિક શૂન્યની સંખ્યા. જ્યારે જ્યારે આ રીતની બહુપદી આપેલી હોય અને શૂન્યની સંખ્યા માંગી હોય ત્યારે બહુપદીની મહત્તમ ઘાત જોઈ લેવાની એટલા શૂન્યો થાય. તો મહત્તમ ઘાત આપણી 2 છે તો આપણો જવાબ આવશે 2. આગળ જોઈએ મિત્રો, ખરા ખોટા. દ્વિઘાત બહુપદી px બરાબર x² - 3x + 2 ના શૂન્યનો સરવાળો -3 છે. શૂન્યનો સરવાળો માટેનું સૂત્ર -b/a. તો -b એટલે -3 અને છેદમાં a બરાબર તો આપણને 1 જ આપેલા છે એટલે આપણો જવાબ માઇનસ માઇનસ પ્લસ એટલે 3 +3 જવાબ આવે છે એટલે આપણું વિધાન ખોટું. આગળ જોઈએ, વર્ગમૂળમાં 2x + 7 એ સુરેખ બહુપદી છે તો આ વિધાન કેવું મિત્રો સાચું રહેશે. px બરાબર 3x + 5 નો આલેખ પરવલય મળે છે તો આ વિધાન ખોટું. કેમ ખોટું? તો અહીંયા કોઈ ઘાત આપેલી નથી એટલે આનો આલેખ એક રેખા જ મળશે, ના કે પરવલય. આગળ જોઈએ, દાખલા નંબર 4, px બરાબર x² + 7x + 10 નું એક શૂન્ય -5 છે. તો હવે -5 છે એને x ની જગ્યાએ -5 મૂકતા જવાબ 0 આવે છે એટલે આ વિધાન કેવું છે મિત્રો સાચું છે. ઉદાહરણ નંબર 2 છે આપણું આ ચોપડીમાં એટલે ખાસ જોઈ લેવું, ચેપ્ટર નંબર 2 મોસ્ટ IMP દાખલો. આગળ જોઈએ હવે એના પછીનો દાખલો 5, px બરાબર x² - 25 માં x નો સહગુણક -25 છે. તો આપણને આ બહુપદીમાં x વાળું પદ જ આપેલું નથી એટલે શું થાય, x વાળું પદ ના હોય તો x નો સહગુણક તો 0 કહેવાય, પણ અહીંયા આપણને આપેલા છે -25 એટલે આપણું વિધાન ખોટું. આગળ જોઈએ, જોડકા જોડો. તો 7x + 5 નું શૂન્ય કેટલા થાય તો 7x + 5 બરાબર 0. તો 7x બરાબર -5 તો x બરાબર -5/7 તો -5/7 વાળો બી નંબર. આગળ જોઈએ, x² - 2x - 8 ના શૂન્યનો સરવાળો એટલે -b/a એટલે અહીંયા -b એટલે -2 અને a એટલે 1, ઓછા ઓછા વત્તા એટલે 2 એટલે આપણો જવાબ આવશે a. આગળ જોઈએ, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. તો એ માટેનું સૂત્ર છે -b/a અને શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર છે c/a. આગળ જોઈએ, 3x² - x - 4 માં x નો સહગુણક. તો x નો સહગુણક કેટલો આપેલો છે મિત્રો -1 એટલે સાચો જવાબ આવશે -1. 4u² + 8u ના શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા એટલે c/a. c વાળું અચળ પદ આપણને આપેલું નથી એટલે 0/4 એટલે જવાબ આવશે 0 એટલે a નંબર આવશે. આગળ જોઈએ મિત્રો, તો 5x + 3 નો આલેખ. તો અહીંયા સીધી રેખા મળશે મિત્રો. અહીંયા જોઈએ તો x² + 2x + 1 નો આલેખ. હમણાં જ આ રીતનો આપણે દાખલો જોઈ ચૂક્યા છીએ. x² નો સહગુણક ધન હોય અને જ્યારે જ્યારે ધન હોય ત્યારે આલેખ ઉપરની તરફ ખુલ્લો એટલે એ જવાબ આવશે મિત્રો. અહીંયા જોઈએ હવે y + 3 ના શૂન્યોની સંખ્યા. તો અહીંયા y + 3 એટલે શૂન્યની સંખ્યા 1 જ. કેમ તો મહત્તમ ઘાત 1 એટલે શૂન્યની સંખ્યા 1. અહીંયા મહત્તમ ઘાત 2 એટલે શૂન્યની સંખ્યા 2 એટલે સાચો જવાબ બી. પ્રશ્ન નંબર 3, એક સમતોલ પાસાને ફેંકતા તેની પર યુગ્મ અંક, યુગ્મ એટલે બેકી સંખ્યાઓ, પાસા ઉપર 1 થી 6 અંક હોય. યુગ્મ અંક એટલે કયા કયા તો 2, 4 અને 6 એટલે જવાબ આવશે 3/6 અને છેદ ઉડાડતા જવાબ આવે 1/2. સમતોલ પાસાને ફેંકતા તેના પર અંકોનો સરવાળો 9 મળવાની સંભાવના. તો એનો જવાબ આવશે મિત્રો 4/36. આના છેદ ઉડાડશો એટલે જવાબ આવશે 1/9. આગળ જોઈએ, જેનિલ અને શિવાંશ બે મિત્રો છે.
બંનેના જન્મદિન એક જ દિવસે આવવાની સંભાવના. તો એક જ દિવસે એટલે અહીંયા જુઓ લીપ વર્ષની માથાકૂટ રહેશે નહીં. કેમ? તો અહીંયા જવાબમાં ઓપ્શનમાં બધા જ 365 આપેલા છે ને એક જ દિવસે આવે છે એટલે જવાબ આવશે 1/365. જ્યારે સંભાવનાવાળા ચેપ્ટરમાં સરવાળો શબ્દ આવે એટલે જવાબ એક જ આવે. કોઈ પણ ઘટનાની સંભાવના ન ખાલી જગ્યા હોય તો 0 કરતાં ઓછી એટલે અહીંયા માઇનસવાળો જવાબ આવશે નહીં એટલે અહીંયા -1. આગળ જોઈએ આપણે ખરા ખોટા વિધાનો. તો અહીંયા પહેલા નંબરમાં P of A બરાબર 3/4 હોય તો P of A બરાબર 4/3 થાય. આ દરેક વખતે આવું જ થાય એ શક્ય નથી. અહીંયા 3/4 વત્તા 4/3 આનો લસાઅ લેતા 3 3 9 4 4 16/4 3 12. જવાબ 1 આવતો નથી એટલે આ વિધાન કેવું રહેશે મિત્રો? ખોટું. ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે, આ વિધાન સાચું. આગળ જોઈએ વર્ષ 2024માં 53 સોમવાર આવવાની સંભાવના 3/7 છે. તો અહીંયા 364 એટલે 2 દિવસ ખૂટે છે એટલે 2 એટલે 365 અને 66. એ બેમાંથી કોઈ એક દિવસ શું હશે? સોમવાર હશે એટલે 52 વત્તા 1 એટલે ટોટલ 53 થઈ જાય એટલે જવાબ આવશે 2/7 એટલે આપણું વિધાન ખોટું છે. એક સિક્કાને ઉછાળતા સિક્કા પર એક છાપ અને એક કાંટો મળવાની સંભાવના 1/2. આ વિધાન સાચું છે. કોઈ પણ ઘટના A માટે P of A નું મૂલ્ય હંમેશા P of A બાર કરતાં વધારે હોય દરેક વખતે વિધાન સાચું રહેશે નહીં એટલે અહીંયા ખોટો જવાબ છે. તો મિત્રો આવી જ રીતે દરેક એકમ કસોટીના ટૂંકા પ્રશ્નોના જવાબ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરો. આભાર.